SBIની અંદર મેં 24/12/18નો PPFમાં જમા કરવા માટે ચેક આપેલ છે। આજે તારીખ 5 જાન્યુઆરી 2019 ત્યાં સુધી મારો ચેક એ જમા થયેલ નહીં। 2 દિવસથી હું વારંવાર અહીંયા આવું છું કે કયા કારણસર મારો ચેક રિટર્ન થયો છે અથવા તો જમા નથી થયો, એના માટે હું તપાસ કરવા આવું છું। આ શનિવારનો હું નોકરી પૂરી કરીને સીધો 11:15 સાડા 11 અહીંયા આવી ગયો છું। વારંવાર ટેબલ ઉપર ધક્કા ખાવા છતાં અહીંયાથી કોઈ સીધો જવાબ આપતું નથી। મહાપ્રયત્ને ચેક તો જમા થયો, પણ અન્યના ખાતામાં મારા પૈસા 1 લાખ રૂપિયા જમા થઈ ગયેલા છે। એની રજૂઆત કરવા છતાં અહીંયાથી કોઈ ટેબલ ઉપરથી મને સીધો જવાબ મળતો નથી। મેનેજર પણ અહીંયા નથી અને અન્ય ટેબલવાળા કર્મચારીઓ કોઈ સીધો જવાબ આપવા માટે તૈયાર નથી અને ન છૂટકે મારે મીડિયાને બોલાવવું પડ્યું। મીડિયા સાથે પણ આ લોકોએ ખરાબ વ્યવહાર કર્યો છે, એમને પણ ધક્કા મારવાના પ્રયત્નો કર્યા અને ન છૂટકે અમારે આ બહારથી અહીં અમારે ઇન્ટરવ્યૂ આપવું પડ્યું છે। આ રીતે વારંવાર અહીંયા SBIની અંદર લોકોને હેરાન કરવામાં આવે છે, કોઈ કર્મચારી સીધો જવાબ આપતું નથી। તો આ અંગે લોકો સુધી જાગૃતિ પહોંચે અને આ જે જવાબદાર અધિકારીઓ છે એમને શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે એવી મારી માંગ છે। 15/12/2018ના રોજ મેં એક એપ્લિકેશન SBI મોડાસા ખાતે આપેલ છે, જેમાં મારા મધર ઓફ થઈ ગયેલા હોય તો મારા મધરના નામે FD કરેલ હોય, જેમાં મારા ફાધરનું નામ પટેલ બાબુભાઈ નથુભાઈ નોમિનેશનમાં નામ હતું, એમનું મેઇનમાં નામ કરવાનું તથા એમાં નોમિનેશનમાં પટેલ માસુકભાઈ બાબુભાઈનું નામ કરવા માટે 15/12/2018ના રોજ એપ્લિકેશન આપેલ છે। એ લોકોએ કહેલ કે અઠવાડિયાની અંદર કામ થઈ ગયેલે છે, પરંતુ આજ રોજ તારીખ 5/1/2019ના દિવસ શનિવારના દિવસે અહીંયા આવતા ફરીથી એવું કહેવામાં આવે છે કે તમે એપ્લિકેશન આપો, ડોક્યુમેન્ટ આપો। તો વારંવાર અમારે ડોક્યુમેન્ટ કેટલી વાર આપવાના અને અહીંના બેંકના કર્મચારીઓ ઉદ્ધમતાઈ ભરી જવાબ આપે છે અને ગ્રાહકોને વ્યવસ્થિત જવાબ સમજણ નથી આપતા।